સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ આપણે આજે આવી ગયા છીએ બોળ તળાવ, બાલ વાટિકા બોળ તળાવ કા રાજા ગણપતિ ઉત્સવ. અને આપણે ત્યાં આમંત્રણ આવ્યું હતું ને તમને કીધું હતું કે ભાઈ આપણે જાવું અને હવના દર્શન કરાવીશું. તો આપણે આજે આવી ગયા છીએ અને ભાઈ હવ દાદાના દર્શન કરી લેજો. આરતી થાય અને અલગ અલગ બધા આજ પ્રોગ્રામ છે. આજ લગભગ જાદુગરના ખેલની વાત છે એટલે એ છે. તો આગળ આગળ પ્રોગ્રામ અને ભાઈ આપણે વિડીયોમાં આગળ આગળ જોતા રહેજો એટલે થાય જમાવટ. અને ભાઈ આપણે વાડીએથી નીકળ્યા, ઘરે ગયા અને પછી ભાઈ દિત્યાબેન અને સ્વામિયાબેનને હારે લીધા. દિત્યાબેન તો જુઓ દાદાના દર્શન કરવા મળ્યા, હાઈ ક્લાસ સ્વામિયાબેન છે અહીંયા. અને ભાઈ આગળ આગળ બધું બતાવતો જાઓ અને તમને વાત કરતો રહું એટલે વિડીયોમાં થાય જમાવટ, જોજા રહેજો. અને ભાઈ આ ગણપતિ દાદાનો માહોલ હો, આમાં તો કાંઈ ન ઘટે, મજા જ આવે હો. હવે આપણે ભાઈ બોળ તળાવ ગણપતિ ઉત્સવ સેવા સમિતિ અને હંધાય ભાઈઓ છે અહીંયા હાજર, આપણે મળ્યા અને ભાઈ સવારે આનંદ કર્યો. અને હવે ભાઈ બેઠી અને આગળ આગળ જે પ્રોગ્રામ છે એ જોતા રહી. અને આપણે અમારા મુકેશભાઈ, અશોકભાઈ અને ભાઈ આયોજન બહુ સરસ છે. અહીંયા આવ્યા, આનંદ થયો, મજા આવી. અને ભાઈ અહીંયા આપણે બાળકોને પ્રોત્સાહન મળે અને બાળકો ગણપતિ દાદાનો કાંઈક કેક બનાવી અને નવા નવા કલર પૂરી અને આનંદ કરીએ કે એવું એક છે ભાઈ. આ જો આ ટાઈપનું ભાઈ અહીંયા જે દાદા બિરાજમાન છે એનું ફોટો આપેલો છે, સ્કેચ. એમાં અલગ અલગ બાળકો કલર પૂરી લાવે છે. તો આમાં એવી સ્પર્ધા રાખી છે કે ભાઈ અમુક પછી છેલ્લા દિવસે સૌ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. એટલે ભાઈ બહુ આ સારું કાર્ય કહેવાય બાળકો માટે જે છે. તો બાળક આમાં અત્યારથી નાનું હોય ત્યારથી આમાં ભાગ લઈને અને આગળ જતા દાદા પ્રત્યે ભાવના વધે અને જીવનમાં કાંઈક દાદાની પ્રેરણાથી આગળ વધે. એટલે આ બહુ સરસ કાર્ય કહેવાય. આ આપણને સૌને પ્રેરણા મળે એવું છે. સરસ સરસ હો, સારું કાર્ય છે. ઓકે બાબા. હાલો આપણે અહીંયા છે ને ઓપરેશન સિંદૂરનું પ્રદર્શન જોઈતું છે. એની અંદર અહીંયા જે તમે ગણપતિ જુઓ છો એ વાયુસેનાના ગણવેશમાં છે. આ બાજુ જે ગણપતિ છે એ આર્મીના ડ્રેસમાં આવે છે, બરાબર છે. એ શું લેવા છે એ હું તમને પછી હવે ભાઈ આપણે અહીંયા ઓપરેશન સિંદૂરનું થીમ્સ બધી છે અને એ જોઈ અને હવને બતાવીએ એટલે હવ જોવો એટલે આમાંય મજા આવશે. ને આપણે અત્યારનું ભાઈ આ ગૌરવ કહેવાય એટલે જોઈએ હો ભાઈ, બહુ મજા આવશે. આવો. અને 65, 71 અને 99 આ ત્રણ યુદ્ધમાં જે સિંધુ જળ સંધિ હતી એને આપણે ક્યારેય ટચ નહોતી કરી. એને ઐતિહાસિક નિર્ણય દ્વારા પહેલી વખત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. સરસ બધું એક પછી એક વ્યવસ્થિત અને અત્યારે આપણે આ માહોલમાં જોઈ શકીએ એ રીતનું હાઈ ક્લાસ ગોઠવણી કરી છે અને ભાઈ મજા આવે છે જોઈ. અને આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ વિડીયો એ વિડીયો છે કે જે બધાએ જોયો છે ઘરે ઘરે જોયો કે ગણપતિ ઉત્સવ હા. અને ઓપરેશન સિંદૂરને શું લેવા દેવા, બરાબર. આપણે શું લેવા અહીંયા હા, આ દર્શાવીએ છીએ. તો અમે એને ગણપતિ ઉત્સવના મહત્વથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ગણપતિ ઉત્સવ જે છે તો એ શરૂઆત ક્યારે થઈ અને શું લેવા શરૂઆત થઈ. કે ભાઈ આપણા દેશના વીર સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલક સાહેબે પહેલી વખત 1893માં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરેલી. અને શું લેવા શરૂઆત કરેલી તો કે ભાઈ અંગ્રેજો છે એ ભાગલા પાડો અને રાજ કરવાની જે નીતિ ચલાવતા, તો ભારતીય હિન્દુ સમાજ છે કે ભારતીય સમાજ જે છે એ એક બને તો અંગ્રેજોનું શાસન ખતમ થાય. એ એક ન બને એમાં એમનો રસ હતો.
તો એના પ્રતિક્રિયા સ્વરૂપે એમની સામે લડાઈ મજબૂત બને એટલે બાલ ગંગાધર તિલકે ગણેશોત્સવની શરૂઆત કરી, જેથી એક મંચ બને ગણેશોત્સવ અને ત્યાં લોકો પુનઃ સંગઠિત થાય, જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલે અને બધા એક બને, એ મહત્વ અમે સમજાવ્યું છે. આગળ વાયુસેનામાં ગણવેશમાં છે ગણપતિજી, આર્મીના ગણવેશની અંદર છે, બાલાકોટની એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, બધી જગ્યાએ આપણે આર્મીને એરફોર્સનો ભારતીય સરકારે યુઝ કર્યો છે, પણ હજી સુધી ભારતીય નૌસેના હજી આમાં આવી નથી. હવે જો એ દુશ્મન દેશ એવું કોઈ પણ કરતું કરશે તો એના માટે આપણી નૌસેના રેડી છે. અગલા વાલ અમારા હોગા. બહુ આયોજન સરસ છે અને અત્યારે જાણવા જેવું છે એમ કે ભાઈ આ સમગ્ર જે ટીમ જે છે એની અંદર જે અમારી ટીમ છે એની અંદર અલગ અલગ સ્કિલના બધા જ લોકો છે. જેમ કે જયેશભાઈ કરીને છે તો એમને તો એમને આખી ટેન્ક ઊભી કરવામાં મદદ કરી છે. તો મેહુલભાઈ છે, સહદેવભાઈ છે, ધર્મેશભાઈ ડુંગરાણી છે, તો કયા વ્યક્તિ પાસે કઈ રીતે કામ લેવું અને આ બધી વસ્તુને પ્રોપર ટાઈમલી ઊભી કરવી, એ બધી વસ્તુ આખી અમારા એક સમગ્ર ટીમનો જે પ્રયાસ હતો એનાથી આ બધી વસ્તુ તમે આજે જે જોઈ શકો છો. જંગલથી કંઈ દૂર એક પ્રાકૃતિક જીવન જીવી રહ્યા છે એવું કહી શકાય એવા બાબુભાઈ અને ગીતાબેન, જો ખૂબ સારા અને ખૂબ પ્રચલિત વિડીયો બ્લોગર છે, જેમની યુટ્યુબ ચેનલનું નામ છે BL વાળી બ્લોગ. જેઓ કહી શકાય ને કે પ્રકૃતિના ખોળે જીવી રહ્યા છે.
આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલના જીવનને મૂકી એકદમ પ્રકૃતિના ખોળે જીવન જીવી રહ્યા છે. ત્યાં તેઓ પ્રકૃતિનું ખૂબ જ સારી રીતે જતન કરી રહ્યા છે, પક્ષીઓની સેવા કરી રહ્યા છે અને સમાજમાં એક જૂની સંસ્કૃતિ પરંપરા હતી આપણે એ પ્રમાણે એમનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ આપણને સંદેશો પણ આપી રહ્યા છે કે આ રીતે જીવન જીવી પણ શકાય છે. તો એવા બાબુભાઈને હું વિનંતી કરીશ કે આપણને બે શબ્દો કહેશે. બાબુભાઈ. સીતારામ, કેમ છો બધા મજામાં? આજ તો ભાઈ દાદાના સાનિધ્યમાં જમાવટ હો. મિશન સિંદૂરની થીમ અને ભાઈ આ દાદાના શરણોમાં ભાઈ આજ તો જમાવટ થઈ ગયો, આનંદ આવી ગયો અને ભાઈ મજા આવી અને ભાઈ હવ દર્શક મિત્રો જોવો અને દાદાના દર્શન કરો. સીતારામ, આવજો. હવે ભાઈ જોવો આજનો પ્રોગ્રામ. જાદુગર કૃષ્ણાભાઈ બતાવવાના છે અને બાળકોને ખુશ કરવાના છે અને ભાઈ આના પ્રોગ્રામમાં જમાવટ જ હોય, મજા જ આવવાની છે. હંધાઈને હવને કેમ છું ભાઈ, હવને મજા આવી અને હવના દર્શન થઈ ગયા ને દાદાના અને એમની તે ભાઈ દર્શન કર્યા, આરતીનો લાભ લીધો, પ્રસાદ ચડાવ્યો અને ભાઈ અહીંયા દાદાનું કાર્ય એટલે ભાઈ જમાવટ જ હોય. તો ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.